ગઈકાલે રાજકોટ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। ખાસ કરીને અત્યારે જે રાજકોટ જિલ્લાનું ન્યારા ગામ છે ત્યાંના આ દ્રશ્યો જોઈ શકો છો। આ ઘઉંનું ખેતર છે। ઘઉંના ખેતરમાં જે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા આખો પાક છે તે ઘઉંનો પાક છે તે અત્યારે જે સૂઈ ગયો છે, ઢળી ગયો છે। કહી શકાય કે આ જે છે ઘઉંની જે પાક તૈયાર થઈ ગયો હતો ને માત્ર 15 દિવસ બાદ જ જે પાક લેવાના હતા। ખેડૂત આ જે પાક છે તે 15 થી 20 દિવસમાં માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાનો હતો। જો કે એ પહેલા જ ગઈકાલે જે કમોસમી વરસાદ આવ્યો હતો ને કમોસમી વરસાદના કારણે જે આખું ખેતર છે તે અત્યારે જે છે એ ઘઉંનું ઢળી ગયું છે। માત્ર ઘઉં નહીં, ધાણા સહિતના જે તલ સહિતનો જે ખેત પાક છે તેમને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન આવ્યું છે। આ નુકસાનીના દ્રશ્યો જોઈ શકો છો કે આ જે ખેડૂત છે તેમની શું સ્થિતિ થઈ હશે જ્યારે તેમનો મહામૂલો પાક છે તે આ રીતના ઢળી પડ્યો છે। આખું 20 વીઘાનું ખેતર છે તે આખું તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે। કે ખેડૂતો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના જે કમોસમી વરસાદે જે રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાની સર્જી છે, શું કહેશો કેવી નુકસાની ગઈકાલે શું સ્થિતિ હતી? કાલે 5 વાગે વરસાદ આવ્યો હતો, બરાબર। વ્યાપકમાં પવન આવ્યો, વરસાદ આવ્યો અને પૂરેપૂરો ઘઉંનો પાક સંપૂર્ણપણે ઢળી પડ્યો છે, બરાબર। હવે આ પાકનો શું થઈ શકે? આમાં કઈ ઉપયોગમાં આવી શકે? કાંઈ લેવા પણ જ નથી સાહેબ। આમાં હે ને ખરાઈ થાય એટલે સીધું રોટાવેટર જ મારવાનું। ચોક્કસથી શું કહેશો હિતેશભાઈ, ખાસ કરીને તમારા ગામમાં આવા કેટલા ખેતર હશે? ગઈકાલે શું સ્થિતિ છે અને કયા પાકને નુકસાની છે? કાલે 31 તારીખે ઘણી જગ્યાએ અમારા ગામમાં જાજા સર્વે નંબર એવા છે કે અહીંયા ઘઉં છે, ચણા છે, ત્યારબાદ ધાણાનું છે, તલીનું છે, અમારે વ્યાપક વાવેતર આ જ છે અને મેજોરિટી તમામ વાવેતરમાં નુકસાન અત્યારે પાકના આરે આવી ગયું છે। હાવ ખેડૂતના મોઢે આવવાનો કોરિયો છીવાઈ ગયો। અરે સાહેબ વાત જવા દો અત્યારે, કારણ કે આજે આગલા સ્ટેપમાંથી અમે મગફળીના નુકસાનમાંથી નીકળ્યા નથી, ત્યાં પાછો આ બીજો પાક અમારો જે રવિ પાક લેવાનો હતો એમાંય આ જ નુકસાન, બરાબર। આના પોઝિશન અત્યારે 2 વર્ષ ત્યાં છેલ્લા ખેડૂતની થાય છે। શું કહેશો ખેડૂતોને કેવી ચિંતા થતી હોય છે જ્યારે નુકસાન થતું હોય છે ત્યારે? અહીંયા જે છે ખેડૂતો છે તે અહીંયા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। ખેડૂતોને શું ચિંતા થતી હોય છે, શું પરિસ્થિતિ થતી હોય છે ખેડૂતોની? એ તો ખેડૂતોને જ ખબર પડે કે શું ચિંતા થાય, સરકારને ન પડે ત્યાં બેઠા બેઠા અહીંયા ખેતર ઉપર આવે તો ખબર પડે ને। અહીંયા ઘઉંની શું હાલત છે? અત્યારે ઘઉંમાં સંપૂર્ણ નુકસાની છે, 1 પણ રૂપિયાની આવક થાય એવું લાગતું નથી। આમાં રોટાવેટર મારવાની તૈયારી છે અત્યારે, અને ભાગ્યા પણ કાલે સાંજે કહી દીધું કે અમારે નથી રહેવું, વહી જાય। ચોક્કસથી આ જે છે ખેડૂતોની વેદના છે, વ્યથા છે। ખેડૂતો કહી રહ્યા છે કે જે તકલીફ છે, ખેડૂતોની શું પીડા છે તે ખેડૂત જ જાણે, કેમ કે જે 2 થી 3 મહિના સુધી રાત ન જોયું હોય, દિવસ ન જોયું હોય, તનતોડ મહેનત કરીને જે પાકનું ઉત્પાદન લીધું હોય તે પાક જે છે એ માત્ર એક વરસાદી ઝાપટામાં, એક વરસાદી માહોલમાં જ્યારે નષ્ટ થતો હોય છે ત્યારે ખેડૂતોની પણ જે છે એ ચિંતામાં મુકાઈ જતા હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।